નજીક સદગુરુ મહારાજ નહીં મેળ પડે આપણે શાંતિ જાઓ. કારણ કે દંડો થોડો ને જવું વેગળું એવું થયું છે એટલે બધો જમબેલાને શાંતિ રાખો. અવાજ શું સદગુરુ ગંગારામજી મહારાજનો જય. હરિગુરુ સંતનો જય. બ્રહ્માનંદનમ પરમ સુખદમ કૈવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમસ્યાદિલક્ષણમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણારહિતમ સદ્ગુરુતમ નમામિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યમ યથોગીતમ વંદે ભગવંતો પુનઃ પુનઃ. બોલ સદગુરુ મહારાજનો. જમ બને માટે શાંતિ જાળવીએ. જે કામ કરીએ એ શાંતિથી કરીએ તો સફળતા થાય. પાછળ વાતો ના કરો ભાઈ, કારણ કે આજે બે બાજુનો માહોલ મળ્યો છે. એ ઓછું બોલો, જેમ બોલો એમ ઓછું બોલો હોય. કારણ કે આપણે મળતી વખત થોડુંક બોલે એવું રાખો. તારે બોલી નાખ્યું તો નહીં બોલીએ છીએ. અને જેમ બને એમ શાંતિ રાખશો તો આપણી બધી વાતોમાં સફળતા મળશે. અને જેટલા આપણે બખાડા કરશું એટલામાં આપણો ભયવાર નહીં આવે. આ જીવન મળ્યું છે એ બખાડો જશે તો જીવવાની મજા નહીં આવે. ભક્તિ કરીએ એમાં બખાડો કરીશું તો ભક્તિની મજા. કોઈ પણ વાત બખાડો કરવાથી બગડે. અને ધીરજથી વિચારીને કરીએ ને તો કોઈ અશક્ય નહીં, બધું શક્ય થઈ જાય, સફળ થઈ જાય. એટલે આજનો યોગ ગુરુ ભક્તરાજ જે રણછોડભાઈ એમના ભાઈઓ પરિવાર એ ગંગારામ મહારાજની અસીમ કૃપાથી એમના ભાઈ એમના પપ્પાજી આત્મારામજીની આ પૂર્ણ તિથિ નિમિત્તે એ ભાઈઓએ મળીને ભજન રાખ્યું. એમાં આપણે બધા ઉપસ્થિત સંતો ભક્તો અને આચાર્ય મહાપુરુષો ધન્યવાદ કહેવાય કે જીવનની અંદર આપણે સાચું કરીશું એટલે વિઘ્નો આપવાનો. જાણે સાચો રસ્તો પકડશું તો ઓટોમેટિક અંદર કજિયા બખાડા વિઘ્નો બધું આપવાનું. અને આપણે ખાલી બનાવટ કરવો છે, પાખંડગીરી કરવી છે તો અંદર કશું વિઘ્ન નહીં આવતું. કારણ કે એમાં પાખંડમાં ટેકા આવનાર મળશે અને સાચી વાતમાં વિરોધ કરનારા મળશે. આપણે પરમાત્માની ભક્તિ એટલા માટે કરવી પડે છે. હાલ હું ભગવાનની ભક્તિ કરો એવું હું કહું છું, પણ જો એ વાતને સમજાઈ જાય અને એ કાર્ય આપણે જે આજની જેમ રણછોડભાઈએ આજનું ભજન રાખ્યું, આ ભજન જેટલા વાગ્યા સુધી ચાલે અને પછી આપણે બધા વેરે જઈએ, પછી આર્ય ભજન કરવાનું તો આવ જ નહીં. આ તો થઈ ગયું. એમ જીવનની અંદર જેનો આપણે ધાર્યો છે એ પરમાત્મા જો મળી જાય તો પછી જીવન જ પાર પડી ગયું. પછી ભજન કરવાનું કોઈનું આવતું નથી. પણ જ્યાં સુધી જ્યાં સુધી આપણે અહીંથી હેડ્યા અને આપણા ધારેલી જગ્યા ઉપર જઈએ એટલે પછી હેડવાનું બંધ થઈ જાય અને થાક ઉતરી જાય. એમ આપણે બધાએ જે ધાર્યું હોય, ભગવાન ધાર્યો હોય તો ભગવાન, માતાજી તરફ લમણું હોય તો એ બાજુ મારો કોઈ વિરોધ નહીં. પણ આપણને પહેલાં અંદરમાં હોય વિશ્વાસ હોવો જોઈએ કે મારે જેને મળવું છે એ મને મળશે. મારે જેને મળવું છે એ મને મળશે ને મળશે. પણ જો આપણામાં ઢચું પચું થાય કે મળે કે ના મળે તો એ ઘેરથી એ બાર ગામ જતો રહે. આપણો વિશ્વાસ ન હોય
તો ના બને. પણ આપણો જો મક્કમતા હોય તો એ માણસ ઓટોમેટિક આપણા ઘેર હોવું હેડી ના હોય. કારણ કે એને મક્કમતા છે ને આપણને મક્કમતા છે. એમ ભક્તિ પણ એવી છે કે આપણા ગુરુએ આપણને સમજાયું એ વાત આપણને પાકી લાગે છે, એ વાતોમાં આપણને અદ્દલ લાગે છે. અને જો અદ્દલ લાગી હોય તો આ મન ઢચુપચું થાય છે એ ના થવું જોઈએ. આ મન ઘડી ઘડી હલી જાય છે એ હલ જ નહીં જો વિશ્વાસ હોય તો. અને કદાચ જો હલી જતું હોય તો બધી વાતોમાં આપણો મારો તમારો દોષ છે એવું નહીં. ઘણી વખતે ઢંગ તળાવવાના ગુરુ એવો હોય તો એ પણ હલી જતું હોય. ગુરુમાં ગુરુત્વ બળમાં હોય તો એ આચાર્ય નથી, અને સેવકમાં જો શ્રદ્ધા ના હોય તો એ ભગત નથી. પેલામાં ગુરુત્વાકર્ષણ બળ જોવો અને સેવકમાં શ્રદ્ધા જોવો, આ બે જો એક થઈ જાય તો જગતમાં આપણને રોકવા વાળો કોઈ નથી. પણ એકને બળ હોય ને એકને શ્રદ્ધા ના હોય, પેલાને શ્રદ્ધા હોય તો પેલાને બળ ના હોય. તો આપણી ભક્તિ અગર તો વ્યવહાર પાર ના પડે ને ના પડે. માટે એ માર્ગે જે જ્યાં હોય એ માર્ગે આપણે હેડીએ તો આગળ જ્યાં જે જાય અને પગ રસ્તા તો કર્યા જ છે, એમના શેડે જવાનું. જે રસ્તા રામ જા એ રસ્તા આપણે જાઓ, જે રસ્તા કૃષ્ણ જા એ રસ્તા આપણે જાઓ. અરે જે રસ્તા ધ્રુવ પહેલા મીરાબાઈ જાઓ એ રસ્તા આપણે હેડીએ તો કોઈ દાડો પરમાત્મા નહીં મળે એવું નથી. એ રસ્તા એમને મળ્યા છે તો આપણને મળશે ને. પણ જે રસ્તા હૈણાકર જો, જે રસ્તા દુર્યોધન જો, જે રસ્તા કંસ જો, જે રસ્તા પેલી શૂરપંખા જઈ એ રસ્તા જો તે વળતો પાછો આવ્યો નહીં. ભગવાન મળવાનું તો જોયે રહ્યું પણ વળતો પાછો આવ્યો. કારણ કે એ લોકોએ કને ફાડી નાખ્યો એ આપણે કહેવું નહીં. હા, પણ આપણે એવો રસ્તો આપણો રસ્તો આપણે જ કબૂલ કરવાનો હોય, એનો કોઈ શીખવાડનારો ના હોવો જોઈએ. આપણે કયા રસ્તે જવું છે એ રસ્તો આપણે જ મંજૂર કરવાનો હોય. કોક કેમ આપણે હેડીએ તો બહાર જઈને ભૂલા પડીએ તો સારું કહેવા આવશે. માટે આપણો રસ્તો આપણે જ તૈયાર કરવાનો છે, અને આપણો રસ્તો આપણે ક્લિયર કરીશું તો કોઈની તાકાત નહીં કે આપણા રસ્તામાં વિઘન નાખે. પણ આપણે ઓમ જવાનું અને ઓમ આદર્યું હોય તો એ બાજુ વિઘન આપવાનો એટલે આ રસ્તો જો વ્યવહાર હોય, ભક્તિ હોય કે ચાહે આ છોડીને નાહી જવું હોય તો એનામાં 5 શરતો તો હોવી જોઈએ. કદાચ ઇલેક્શન હોય, ચૂંટણી હોય તો ગવર્મેન્ટના નિયમ અનુસાર એ માણસ દારૂડિયો તો નહીં ને, એમ જીવન પાર પાડવું હોય એ કોઈ પીતો તો નહીં ને, એ બેન્ડિક્સની સમસ્કરીઓ તો કરતો નહીં ને, કોઈનો દિવાળીઓ તો નહીં ને, કોઈનું લઈને આવતો ના હોય તો એ ના આવે ને. એટલે જીવનમાં શરતો છે, આપણામાં ભક્તિમાં શરતો છે, અને સમગ્ર એક પટાવાળાથી પીએમ સુધી બધા શરતો હોય. અને જે શરત ચૂકે એનું નિશાન ના વાગે શરત ચૂકે તો ઓમ બોલ દેવાનું હોય, ઓમ જતું રહે. માટે આપણી શ્રદ્ધા આપણે આ જગતની અંદર જેટલી બને એટલી કોકની સેવા કરવા જન્મ લીધો છે. કોઈના પાસે ટોપો કરાવવા નહીં. જેનાથી જે બને એ કોઈ વધડો ઊભો ના થઈ શકતો હોય તો હાથ પકડીને એને પાણી પાવાનું, તો આપણે એની સેવા કરી. એમ આ જગતમાં હું તમે જન્મથી માંડીને મા બાપથી ચાલુ કરવાની, અને બની એક એટલી સેવા કરો તો ભગવાનને આપણે ગમશું ને. પણ જો હોમો ટોપો કરાયો તો બધા શેકારા કે તેમ જવું જ નહીં, એ ટોપો વધારે છે. ખરું નહીં? દરેક વાતમાં એવું જુઓ, તમે મોનો ના મોનો કોઈ નહીં, પણ કોઈ મંદિરના આગળ થઈને નીકળવામાં મજા છે. મેલડીનું હોય ચાહે મહાદેવનું હોય, પણ મંદિરના આગળ નીકળવામાં મજા છે. કઈ પ્રસાદ વેચાય તો કોઈક હાલે ને, પણ ચોરાના છેડ થઈને હારવાનું, ચોરાના મોડ નહીં. નકર દૂધ લેવા મોકલશે પેલું બેઠો એ. હા, કોઈ દાડો ચોરાના છેડ થઈને હારવાનું અને મંદિરના મોડ નહીં કરવાનું. ખરું જ નહીં? હા, એમ જે અહમવાદી હોય, જે અહંકાર વાળા હોય, જે આઈ એમ સમથિંગ છીએ, અમે કોક છીએ, પ્રોપર્ટી વાળા હોય, મોટા હોય, રીક્ષેરીઓનાથી ઓછો લઈને એક જો કે મરી જા. પણ નિર્મળ હોય, દયા હોય, દીનતા હોય, વિવેક વિચાર હોય, અને પોતાના પરમાત્મા આગળ તો કોઈ દેવી દેવતા ઉપર જેની શ્રદ્ધા હોય તો એના સંગમાં રહેજો. આપણો રસ્તો ક્લિયર થાહ
હા, તો આ જીવનમાં જો સુખી થવું હોય તો પહેલામાં પહેલી આપણી ભાષામાં મધુરતા જોશે. ભાષાની અંદર અમૃત પડવા જોવા. આપણે કોઈને કશું હાલી દેતા નહીં, પણ ઓય આને જાન તાન ચોનો હન સોનો મનો બેહોરન આ હલકાનો છોકરો હલકું બોલવાનો જ છે. કારણ કે જેવું અનાજ થાય, જેવો જન્મ લે એવી એની ભાષા નીકળવાની. પણ કોઈ વિવેકીનો મર્યાદાનો છોકરો હોય, છોડી હોય તો એની ભાષા એટલી બધી રૂપાળી લાગે કે આપણે ના હોભળવી હોય તો હોભળવી પડે. માટે આપણી ભાષા કેવી હોવી જોઈએ? અરે વાણી તમારી કાયમ મીઠી રાખો રે વાણી તમારી આ વાણી તમારી કાયમ મીઠી રાખો રે. તો જે ખબર છે આ મીઠો બોલીને હારે શાંતિ વિધાન પોરે મીઠો આ મીઠો બોલીને શાંતિ વિધાન પોરે. વાણી આપણે એવી કરવી જોઈએ. આપણા કોઈ માણસ ઓંધળો હોય, જેમ એક કશો વધારે તો આવશે, એક માણસ ઓંધળો હોય, સુરતા ઓંખે પાડતો નથી, અને તે એક પોલીસ ખાતાનો માણસ નીકળ્યો, અને પોલીસ ખાતાવાળા વિચાર કરીને પેલાને પૂછ્યું કે ઓંધળા ઓય થઈને કોઈ જીવ? પેલો કે ના સાહેબ, કોઈ જીવ નહીં. ગાડી લઈને પ્રધાન આવ્યો કે સુરદાસજી ઓય થઈને કોઈ જીવ? કે કોઈ જીવ નહીં. એ પછી રાજા આવ્યો કે મહાત્માજી ઓય થઈને કોઈ જીવ? કે હા, 2 જણા જ્યાં. કે પહેલો એક પોલીસ વાળો નીકળ્યો. આપણે કોઈને કહેતા નહીં વ્યક્તિગત. પહેલો પોલીસ વાળો નીકળ્યો, બીજા નંબર તમારો પ્રધાન હતો, અને આજ તમે ખુદ રાજા છો. રાજાએ પૂછ્યું તારા વાંખ્યો નહીં તે ઓળખ્યા કઈ રીતે? કે હું અહીંયાની ભાષા ઉપરથી ઓળખ્યા. મને વાંધડો કીધો, હું સમજો ચોક્કસ આ 500 રૂપિયામાં ટોપો કરતો હોય છે. એનો પગાર કેટલો? 500 રૂપિયાની નોકરીમાં વાંધડો જ કેમ થાય? જેને મને સુરતા કીધો એવું સમજો કે આ કોઈક ઊંચા સ્ટેજ ઉપર છે. આ કોઈક ઊંચા સ્ટેજ ઉપર કોઈ વિવેકી ઘરનો આવ્યો હશે, માટે એને મને સુરદાસ કીધો. અને તમે ખુદ રાજા છો, તમે મને મહાત્મા કીધો. એટલે વાણી ઉપરથી માણસ ઓળખાય ને? વાણી ઉપરથી પહેલો તો માણસ ઓળખાય ને? તમે કોકના હલ્યા કરો એનો અર્થ એવો નહીં તમે મંગલેશ્વર ને મટન મળશો, અને કોકના કબરીચાનું પડવું પડે આપણી ભૂલ હોય ત્યાં. પહેલામાં પહેલી વાણી જો મધુર હોય તો ભાઈઓમાં ગમીએ ને. પણ જેની વાણીમાં ફેર પડ્યો, છત્રપતિ 84,000 દેશનો આખી વિશ્વને દબાઈ દે એવો દુર્યોધન, પણ એક દ્રૌપદીને બોલતો ના આવડ્યું કે ઓથડાના જાણે વાણી એવી કરી. માટે હું તો માતાઓને કહું છું, કને ચમ બોલાવું, પહેલું વિવેક જોવા, નકર મેલાના આગળ સાચું કે મેલો ગોઠવાળો. મેલો માણસ ગોઠવાળો તો જીવનમાં હેરાન કરે. એટલે જેવી વાણી એવી એની જાત. એના મનમાં કહું જબરો છું, ભરી ગાલમાં ગાળ, અને એ મૂર્ખ થઈને હસતું. જેમ કૂતરાને લે કરો એમ તું તારી એક તો આ જીવનને ખરાબ કરી નાખે. બીજા નંબરમાં પરમાત્માના માર્ગે વળવું હોય, જો આપણને આ જગતમાં કોઈ નહીં સુખી, રથ પર સુખી આ કબીર કહે છે કોઈ નહીં. સૂર્યના દુઃખ, ચંદ્રના દુઃખ, 9 લાખ ધરતીના આ 55 વર્ષે ભૂકંપ થઈ જાય, ફાટી જાય, આ સુખ છે? હા, રાતે પડે એટલે જતું રહેવું પડે સૂર્યના, આ સુખ છે? અરે એક લગીર તો પૂછી જુઓ, પવનનો સુખ નહીં, પાણીનો સુખ નહીં,
બધા દોડ્યા ધોમ અને મને ને તમને હું કોક કે કેવું ચાલે છે કે મજા ચાલે છે મોય અમને ખબર છે કેવું ચાલે છે કારણ કે દુઃખી છીએ તો તાણ પેલા નહીં દુઃખ છે એ કાપી નાખો આપણું હા કે જેવું ચાલે કે ટનાટન હવે અમને ખબર છે કે ટનાટન એટલે હું માટે પેટમાં દુખાય કોઈને પાડોશી નહીં કહેવાય અને ઘરમાં હળદર ના હોય તો કોઈને જોણવા દેવાય એક તારો ધોળી કરી કરો હું લેવા છો તારા ઘરમાં હળદર નહીં હું તો તને પૈણીની છેતરી જઈને બધા યાદ હશે તો કોઈ ફાઈ નહીં ગયું કદાચ કોઈ નહીં ફાઈ ગયું કે મોટાના ઘેર પૈણી છીએ ને ના બધા છેતરી ગયા છે ને આપણે પણ માટે જો દુઃખ ઊભું થતું હોય તો તમે જેને પકડ કરો છો જે વસ્તુને જુઓ છો એ વસ્તુમાંથી દુઃખ ઊભું થાય છે બાકી ભગવાને દુઃખ ચોય બનાવ્યું તમે જે જુઓ છો પહેલા તો આ જન્મ્યા એ દુઃખ છે પહેલા તો આ જન્મ્યા એ દુઃખ છે કે હા હવે આ ધરતી ત્રણ ફેર ઊંધી પડી જાય પણ જતા રહે એમ ચિંતા કરી હું કેવું તમારું ખોટું છે આ જે જતા રહ્યા છે એમ ચિંતા કરી અમને 4 ફેર નાસ્તો આવશે આજ તો મને ખબર હમણાં 4 વખત નાસ્તો આવશે પણ હજુ ચલમ્યા નહીં એમ લેવો પડશે જો જ્યાં ચિંતા જન્મ્યા કોઈ હાલવાનું એ લેવાના બાકી વચ્ચા ગાળામાં તો આપણે દુઃખી છીએ રમેશભાઈ હું કેવું છે કોઈ એમ કે મજા કશું નહીં જન્મ્યા એ દુઃખ છે અમે જ ભરાઈ રહ્યા છીએ નકા શાંતિથી ઘેર ના હોઈ રહીએ હકીકત કબીર કહે છે આકાશ પાતાળ ત્રણ લોકમાં દુઃખ નહીં ને પણ જો તમે જે પકડ્યું છે એને તમે મૂકી દો જે પકડ્યું છે એને મૂકી દો તો છૂકી થશો બીજું કોઈ જવાબ જ નહીં જે પકડ્યું છે એને જ મેલી દો આ પકડ્યું છે એ દુઃખનું કારણ છે જગતમાં કોઈ કોઈને કશું મારી નાખતું નહીં કોઈ કોઈને દુઃખી કરતું નહીં પણ પકડ્યું છે એને છોડી દો જે પકડ્યું છે ને એને આ પકડ્યું એ જ હડકાયું કૂતરું છે પહેલા તો આ હું શું પકડ્યું નહીં આ મારું છે પકડ્યું નહીં હા પેલો મારો હગો છે પકડ્યું નહીં નાહી નહીં જવાનું હોય છોડી દેવાનું નાહી જાય એને શાંતિ નાહી જાય એને પૂછી દો નહીં તો ઘંટી હોય તે રોટલા ખાય અને ઘેર છે એને પૂછી દો એને પૂછી દો શંકા કરે છે પણ અમે બિસ્મિલ્લાહ કૂટીએ છીએ ભરાઈ રહ્યા છીએ એટલે પૈણી જશે ફાઈ જાય એવું નહીં કોઈ પૈણી જાવ હોય ને એ તો પછી ખબર પડશે અમારી ઉંમરે આવશો એટલે અને રહી જશે એને ઊંઘ આવતી નહીં તમારે જો જે રહી જશે એના ઊંઘ આવતી તારે પેલા લઈ જવાનું લઈ નાહવાની વાતો કરે છે તારા આરીએ નાહવાની વાતો હોય કરે છે લગી રહે તો સુખ કોઈને નહીં માટે જો સાચું સુખ જોતું હોય અરે તમે જાગો જગતના લોકો એક નામનો રાંગો વાગે છે
એટલે આપણા પ્લીઝ ચેતાવને ભાઈ કહી દો, આપણા જીવનમાં જાગ્યા ગુણ કહેવાય. આપણા જીવનમાં જાગ્યા ગુણ કહેવાય કે આપણી અંદર એક એવી ગજબની શક્તિ પડી છે. બહુ જે ગુરુમુખી હોય ખાસ ધ્યાન રાખજો. આપણા શરીરમાં એક એવી ગજબની શક્તિ પડી છે. એ શક્તિ કોઈ જગ્યાએ ના હોય એવું નહીં. આ દિવાલમાં છે ને થોભલામાં છે, પંખામાં છે ને આકાશ પાતાળ ત્રણ લોકના બાર છે, અને હાથમાં પાતળના ભીતર છે. 52 અક્ષર પિંડ ભ્રમણથી બારે છે અને મોએ છે. એવી હળંગ શક્તિ પડી છે, અને એ શક્તિનો વિજ્ઞાન ભાષામાં ઉર્જા કહેવાય અને ભક્તોની ભાષામાં આત્મશક્તિ કહેવાય. વિજ્ઞાનની ભાષામાં ઉર્જા કહેવાય અને ભક્તોની ભાષામાં આત્મશક્તિ કહેવાય. એ આત્મશક્તિ જાગૃત કરતા આવડે તો આપણે જાગ્યા કહેવાય. ભાઈ બેહી જાઓ પ્લીઝ પ્લીઝ. એ તો ચોલ્લા કરી તો છોકરાઓના બાપ થયા. આ ચોલ્લા કર્યામાં જ ભરાઈ ગયા છીએ. પેલા મન જોવા એમ કે ચોલ્લો કરો, અને એ તારો ચોલ્લો કર્યો ને ત્યાં 70 વર્ષે ઠેકાણો નહીં. હા સાચું. અને એ તારા આ તો ભરાઈ રહ્યા એટલે ખબર પડે. એ ચોલ્લો કરવા આવ્યા એ દાડો હું હલતાઈ ગયો હોય તો સારું હતું, તો પાછો એકલો નતો તો તારો રમેશભાઈ આપણે એ દાડો ચોલ્લો ના કાઢે હલતાઈ ગયા હોય તો સારું નતું. એ વખતે સારું નહીં. અને ભાઈ કોની પાહો જ નહીં. હા એ તમે જુઓ ભાઈ, જેમ આપની પહેલેથી કીધું હતું કે તમે શાંતિ જાળવશો તો મારી વાત સમજાય. અને જો તમે તમારું લેખશો નહીં તો ધર્મનો કામ કરશો ને, અને મોટા મોટા પુનાર જ કરજો, ચક્રન દોણા નાખજો, મારી ના નહીં કાયમ પૂરા નાખજો, બેન દીકરીઓ હાલ્લા લેજો, પણ તમે તમારી વાતો બંધ નહીં કરો તો 84 જાહો જાહો જાહો. હું કોઈને કહેતો નહીં, પણ આપણે આપણાથી જ નેહર્યા નહીં તો ગોધારાથી બાર ચેલા નેહરશું. એટલે એક ચૈતન્ય શક્તિ પડી છે આખા વિશ્વને વેટાઈ. બરાબર ધ્યાન રાખજો. હવે એ ચૈતન્ય શક્તિ જ્યાં સુધી ખીલે નહીં તો સુધી આ જગતનું દુઃખ નહીં મટે, નહીં મટે ને નહીં મટે. આ શક્તિ ખીલે નહીં. હવે આ શક્તિને બહુ ધ્યાન રાખજો. ચંદ્રિકા બુને જે કોઈ હોય આ શક્તિનો ઘણા લોકો નહીં પહોંચી વળ્યા, એટલે એક શેઢો પહોંચી કાઢ્યો. આગળ એક શેઢો પહોંચી કાઢ્યો કે આટલાથી આગળ કોઈ નથી. શેઢો પહોંચી કાઢ્યો છે એટલે એ પહોંચ્યો નહીં અને બીજાને પકવા દેવા માંગતો નથી. એટલે કોઈને ઈશ્વર છે આવો શેઠો પહોંચ્યો છે. અને ત્રણ કાળનો ઈશ્વર નહીં હોય તો વિજ્ઞાન સાબિત કરે. આ વિષય વિજ્ઞાનનો હોય પણ હજુ વિજ્ઞાન તૂટીને મરી ગયું. હજુ ઈશ્વર હુ ઇઝ ગોડ, ભગવાન હું છે થાકીને વિજ્ઞાનીઓએ ના પાડી. ભગવાન કોકને કલ્લર ઉપાડ્યું છે. જો બેહ તો આપણો આ બોધ છે, જો બેહી જાય તો આ રે બોધો છે આપણો. વળી આગળ જુઓ તો કોઈને શબ્દના સીધા બોધી કાઢ્યા. ચૈતન્ય છે, બ્રહ્મ છે, આ એ પણ શબ્દો જ છે, અને શબ્દોમાં પડી રહ્યા તો આપણી ઉર્જા નહીં ખીલે. અને એના માટે કર્યું અરે જાગો જાગો ને વર માગો, જાગો જાગો ને વર માગો, જાગો જાગો ને વર માગો, જાગો જાગો ને વર માગો. અરે જાગો જાગો દિલ ના દગાકો, જાગો જાગો દિલ ન દગાકો, જાગો રે જાગો દિલ ના દગાકો. જાગો દિલ ન દગાકો. અરે નહીં તો આ અવસર રે જાય પાય પાય પાય. અવસર રે જાગો, પાય 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 ચિરને સાકે છત ગુરુ હાથે લાગો પાય પાય પાય.
લઈને સમુદ્ર સુધી યમાળો એની શરૂઆત છે, સમુદ્ર એનો અંત છે, નદીનો અંત છે અને યમાળો છે એ પિયર છે એટલે શરૂઆત છે. હવે શરૂઆતની નદી હેડી વચમાં બધા કોઠા આવે નાવા ધોવાના. વચમાં શું આવે? કોઠા આવે અને દરિયામાં પડી ગઈ એટલે નદી તારા પંચ સંપ્રદાય તો કોઠા છો હાથે કરી ઊભા કર્યા છે. પેલો કે મારો નિરોધ, આ કે મારો કબીર, આ કે મારો સનાતન, હું કરવા ઓમ કરી રહ્યા છો. આ નદી દરિયામાં દરિયો બને કે નહીં? એમ આ ચેતન સંપ્રદાયને છોડી દે ને તો સિદ્ધિ આ વ્રતિ પરમાત્મા બની જાય. આ વ્રતિ સિદ્ધિ સંપ્રદાયને તોડીને ફોડીને રમણ ભમણ કરી નાખે. નદીને આ કોઠાનો હું લેવા દેવા છે? એમ પરમાત્માના અને પંથોનો કશું લેવા દેવા નહીં. પણ ઘણી વખત એવું હોય, આપણે ખેતીવાળા છીએ, દેશ ખેતી પ્રધાન છે, બરાબર. કાલો તો બાજરી તો સારે ખેતરમાં પાકતાન તમે જુઓ, મારું તમારું જોયેલું પ્રેક્ટિકલ દર્શન. ખેડૂત ના પહોંચે ભાઈ, ખેડૂત ના પહોંચી વળે એટલે પ્લીઝ મારા 1600 સ્વાસ્થ્યમાં ફરતા નહીં એટલે હોપડો ના બધું શાંતિ. અમે તો પણ કોઈ નહીં કરતા. એટલે શું કરે, ચોફેર ખેતરમાં 4 બાજુ ખેતર હોય ના ગોમના. આવા એ બરાબર પાક ફસલ તૈયાર થઈ જાય એટલે ખેડૂત એક છે, ખેતર 4 દિશામાં પોકી વળે. તાન ઢોર પહેરી જાય તો બગાડે જ નહીં. એટલે પછી કોકનો ફાટેલો ચપલો તૂટેલો હોય ને તે ખેતરમાં ઓમ કરીને પડ્યો રહે હોય. ધજ્જો હોય, ધજ્જો પેલા અમે સાડીઓ કહેતા, પણ ધજ્યો હોય. આવા બરાબર આવા પેલી ઝાડના કહણાને ખબર છે કા આ છેડું ઊભો છે, ઢોર પાછો પણ 2 દાડા ધજ્યો પાડે એટલે ઢોર પાછો પડે કે હજુ ધણી હાજર. 3 દાડા આવે એટલે ઢોરે વિચાર કરે કે ધણી હાવ એવો ના હોય, હાલ નહીં. એક ઢોરને ખબર પડે છે કે કાલે ઓમ હતું, આજે ઓમ, હેડ્યાતાણે ઓમ, રાત્રિએ ઓમ. આ લગભગ ધણી નહીં. એમ કરતા કરતા ઊંઘતું પાછું આવે. એકદમ ના આવે, બીતું આવે. પેલું શું કરતું આવે પણ પેલા તો આમ કરીએ પાછા ઢોરને ખબર પડે આનું કોક લાગે છે પાખંડોમાં. ઘર ધાણી હાથ તો હલાવતો નહીં પણ મોઢા હોડે કહેતો નહીં. અને પાહા આવીને ભેટ ઉમેરા એમાં મારામાં એવો ધજ્જો ઉભો કર્યો છે, બોલવું નહીં, કશું કેવું નહીં. પાડી દો ધજ્જો પાડી દો. આ પંથ રોચીને ભક્તિની પથ્થર ફળાઈને થઈ શિખર ચોથી ફાટેલો પહેરેલો ધજ્જો શેતર વચ્ચે આવ્યો હતો. અમને ખબર નહીં. અને અજાણ્યા ભોળા આવીને ગુરુ કરાવી લઈ પણ એટલી ખબર પડતી નહીં. જેના બોલતા નહીં આવડતું આજે ગુરુ ના હોય. અરે જેના કોઈના ઉપર લાગણી નહીં આજે ગુરુ ના હોય. અરે જેના બ્રહ્માંડનો ખુલાસો કરવાની તાકાત નહીં આજે ગુરુ ના હોય. અરે જેને ઘેર બોલાવીને સાની રકાબી પાવાની તાકાત નહીં આજે ગુરુ ના હોય. ધજ્જો ફેંકી દો તમે, ફેંકી દો ને હરી દો ને મરી ગયા. શોષણ પદ્ધતિને દબાણ થાય. હું કહેતો નહીં પણ શાસ્ત્ર ગીતા જેમ બોલો છે એમ જ કહું છું, ઇતિહાસ જેમ બોલો છે એમ જ કહું છું. અરે એક એકલો માણસ હોય તો ઘર આગળ તમે જોઈ જોજો પહેલી પરબો આવતી રણછોડભાઈ ચકલોના માટે આગળ પાણી બેડક નહીં. અત્યારે તો જો જોઈએ તો ધોળણ લાલ લુગડો ઘર આગળ પહોંચેલો છે. અને આમ છે આગળ મરી જા લુગડો ના હોય મોટી આગળ જ્યાં. અરે એક ઈશ્વર એક સંત સિવાય પરમાત્મા દેખાય તો અજુવાના જ્ઞાનમાં 50 છે. સંત સિવાય ભગવાન દેખાય તો નિરજ મહારાજ કહે છે અરે પ્રીછો ભાઈ સંત સુધા એ જરૂર છે શ્રી રામનો. અરે પાઈ પદાર્થ દે મણી માય નામનો નામ તળો
આપણા ભારતની નહીં આખા વિશ્વની સુખ શાંતિ જો કોઈ જાળવી રાખતો હોય તો ઓનલી શાંત. સંતને કોઈની પડી, સંતને કોઈ પંથ સંપ્રદાય હોય તાને સંતને ઊંચા નીચું એ હોય, હા ખરું કે નહીં? એટલે સંતને સમાન દ્રષ્ટિ હોય, અને સમાન દ્રષ્ટિ ના હોય તો આપણી ઉત્ક્રાંતિ આ ચીલા કરવાના ધંધા નહીં. આ પીવરાઈને બોધી મને એક જણો કે જન્મ મરણ મટાડો. મેં કીધું કેસ ચાલે તાણે જન્મ મરણ મૂડે તને જો વકીલ કરે છે તારે પછી મોત પણ એ મોતને આપણે લડવાનું બીજું કોઈના માલને કોઈના બજારોમાં વેચી મારવા, કોઈના માલને કોઈની બજારોમાં વેચી મારવા પાવર તો નહીં આવે. આ ઉદાસન એ પાવર વાળી છે, અને પાવર હોય તાના અજ્ઞાનીઓ વાતને સમજી શકતા નહીં. એટલે કે સારે અભિમાન કરો છો, અભિમાન છે તમે મજૂરી મહેનત કરો અને તમારા પાસે પૈસો ભેળો થાય તો ગાડી ના લાવો. તે અભિમાન છે કદી મહેનત છે? અભિમાન નહીં. તમે ભજન રાખ્યું તે મહેનત કરી કે કોઈને લૂંટીને કર્યું? 6 વર્ષે ભજન નહીં કરતા ને ત્યાં બધું એક જ છે ને બધું તારી દુનિયામાં બધી ભાઈઓ એક જ છે કે હું કોમ નિવેદ કરો છો? આ તો ના ચાલે યાર. સદગુરુના આપણે ગુનેગાર છીએ, સદગુરુના આપણે ગુનેગાર છીએ. એ દાડે બોલ્યા હતા કે અમે આ તમે જે સમર્પણ કરો છો એનો અમે સદુપયોગ કરીશું. હા અરે 12 મહિને એક કૂતરું ખરા કરનાર યાર તો જખ મારવા પડી રહ્યા છો તાણ. આ તો ભક્તિનો મને કોઈના ઉપર દાગ દશે નહીં. પણ જો થયા હોય એક ખાલી તુરી રાતી પાર્વતીઓ થાય કે ડાકુ થાય એને ખબર છે કે હું માગણ તો છું, ભિખારી નહીં, માગનારો નહીં. પણ 2 ઘડી તલવાર તે 4 જણ કાપીને ઘાટલું બોલ કરે છે. એક બનેલો તું આટલી તાકાત કરતો હોય તો હાથો સંત કેમ તાકાત ના કરે? એક બનેલો પાર્વતીઓ આટલું કરતો હોય તો હાથો સંત. તમે માથા હાથ મિલન કલ્યાણ થઈ જાય તો આ બધા ધંધા રૂડિયા કરવા પડે છે. નમિત ના પડીએ તે માથા હાથ મિલન ભરવું થઈ જાય. અને આ માથાના હાથના હું લેવા દેવા છે. સિવાય સિદ્ધિ નથી, સિવાય સિદ્ધિ નથી. દાખલા તરીકે ચૈતન્ય શક્તિ, એ શક્તિ જ્યારે પ્રગટ થાય તાણે એને ઈશ્વર કહેવાય. આ ચૈતન્યમાંથી શક્તિ પ્રગટ થાય, જેમ સૂર્યમાંથી કિરણ પ્રગટ થાય તાણે અજવાળું કહેવાય, સૂર્ય ના કહેવાય. શું કહેવાય? આ લાઈટમાંથી આ લાઈટ છે બરાબર, લાઈટમાંથી અજવાળું આવે ના આવે? રણછોડભાઈ, લાઈટમાંથી અજવાળું આવે ના આવે? ના બોલો હોગા ઘણા દાડા હારા જઈશ ના આવડી જાય. જે કીધા ઓળખી થતી હશે કે આ ચેડસો નાખી દઉં છું. આ ભજન રાખ્યો એટલે હું થઈ ગયું. હું સારું લગાડવા તો નહીં બોલો, નહીં બોલાવો કીધું થાવો, પણ હાચા વગર હું તમે રહી શકવાના નહીં. જો તમે બોલ્યા કે લાઈટમાંથી અજવાળું આવે કે નહીં, બે બોલજો, ખર્ચો તમારો છે. બોલો ને તો ધરામ લઈને ઉડાડી મેલો. આ તો 5 પૈસા હાલવા નહીં એ કાંઈ પછી બોલું છું. એવું મારે દાજ નહીં, પણ વગણ વિચારું બોલ્યા એટલે પકડાઈ ગયા. આપણે વગણ વિચારું બોલીએ તો પકડીએ ને. બોલો લાઈટમાંથી અજવાળું આવે કે ના આવે? લાઈટમાંથી અજવાળું આવે કે ના આવે? સૂર્યમાંથી પ્રકાશ આવે કે ના આવે? સૂર્ય કયો અરે મોટા જો આ ભરતભાઈ કહે છે સૂર્યમય પ્રકાશ આવે. હા જો આ બીજાના માટે 10 બોલો નરઘો વગાડો છોકરા બના સૂર્યમય પ્રકાશ આવે ના હોય યાર. અનુભવ કરાવો. અનુભવ નહીં, શરતો કરાવો. આજે ગંગારામ મહારાજનું જ્ઞાન આજે નથી ઉજ્યું. કારણ એટલું છે સૂર્યમાંથી પ્રકાશ આવે તો એના ગુણમાંથી તમે પછી વાસો મેચીને વરસાદ છે હું ખોટો છું તમે હંમેશા આ લાઈટના ગુણમાંથી અજવાળું આવે. લાઈટમાં તો સીધો કરંટ સર મારી નાખે. એમ ઈશ્વરી ગુણ છે, ચૈતન્યનો ઈશ્વરી ગુણ છે. અને અજવાળું કરવું એ અને સફરજન ખોવું એ અને તમે કોમ કાજ કરો એ તો બોલો આ લાઈટમાંથી આવ્યો ગુણ થકા અજવાળું બે હું કાઢું છે આવડે છે બધો ને
પણ ઘણા દાડાનો સંગ છોડે રિહાઈ બેઠી તે બેઠી હા હા હાલો તમે તમે તાર ખાતા જાઓ ને લેતા જાઓ હા હાલો હાલો આવો ધાવો જ્યાં દાવ આવશે આ યોને મેળાયો નકર ચૌકો પાડે સા કોઈ હાલવા નહીં આવતું હાલો ભાઈ હાલો કાંઈ નથી હાલો મારે ગોમની એટલે મારું નાખી તમે ધરાવો હો પીવન મજા રાખો પછી સ્વતંત્રતા તો તમારી છો માણસ સ્વતંત્ર છો હા